બોલો શનિદેવ મહારાજ કી જય. મોગલમાની પ્રાગટ્ય ભૂમિમાં તમારા બધાનું સ્વાગત છે. કરીને મજા આવી જાય એવું રૂપ છે હિંગળાજમાં. જે જણ ઉભા છે ને એ ભાઈ દારૂ પીને આવ્યા છે કે જ્યાં એના સેવકો છે એમનો જે વ્યવહાર હોય છે ને એ બહુ રૂડ હોય છે. તમને એવો ખરાબ રીતે આપણી યારે વાત કરે છે. મને સિક્કો મળે 2013 નો ધાયરો તો મેં કીધું 2013 હોય જે સિક્કા માં 2013 જ છે. મિત્રો તો આપણને મળી ગયો છે આપણો રૂમ અને વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ભાનવડ મિત્ર. પ્રોગ્રામમાં એવું છે કે સવારમાં 3 વાગે ઉઠી ગયા છીએ અને ઉઠીને અત્યારે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ માતાજીએ આરતી લેવા માટે. તો જો બધા હું તો સામાન લઈને નીચે આવી ગયો છું અને સૌ બધા આવી ગયા છે અને ગાડીમાં સામાન લોડ કરી દે અને નીકળી. તો સામે પડી આપણી ગાડી. પૂતળા દાદાને દર્શન કરવા જતા હતા પણ ગેટ છે બંધ. પૂતળા દાદાને અહીંથી બહારથી જ દર્શન કરી લીધા છે. હરસિદ્ધિ માની જય. કેવી છે ઠંડી સવારની? આજે તાબડો ઉડવા એટલો જાડો એવી ઠંડી સવારમાં બહુ ઠંડી. સૌરવ અહીંયા બેઠો છે, બેન અહીંયા બેઠા છે. સુબહ સુબહ કૂતરાઓ માટે સેવા ચાલુ થઈ ગઈ છે. જો મસ્ત નાના નાના ગુરોડિયા બિસ્કિટ ખાઈ રહ્યા છે. અને હવે અહીંયાથી હરસિદ્ધિ રહ્યું છે ખાલી 3 કિલોમીટર અને એક ચા બ્રેક લીધો છે. જો સામે પડી આપણી ગાડી. આ હોટેલે આપણે ચા પીવા ઉભા રહ્યા છીએ અત્યારે. ફરીથી અમારું પ્લાન ચેન્જ થઈ ગયો. અમે જવાના હતા હરસિદ્ધિ અને હરસિદ્ધિ ખાલી 3 કિલોમીટર બાકી રહ્યું તો ત્યાંથી વળી ગયા અમે દ્વારકા જવા માટે. કેમ કે એવું અહીંયા પહોંચ્યા એટલે એવી ખબર પડી કે હરસિદ્ધિનું જે મંદિર છે ને 9 વાગે ખુલે છે. તો વિચાર કરું અહીંયા 2-3 કલાક આપણી વેસ્ટ કરવી એની કરતાં આપણે દ્વારકા દર્શન કરતા આવી પછી બેટ દ્વારકા ને એવું બધું લઈને પછી રિટર્નમાં હરસિદ્ધિ માતાજીની આરતી લઈને પછી સીધા જઈશું પરબ વાવડી. અત્યારે ઊભા રહ્યા છીએ પાછા એક ઓનેસ્ટ હોટલે. આ પડી આપણી ગાડી અને ગાડી અંદર બધા મસ્ત ઢબી ગયા છે. મેં નાસ્તો કરી લીધો મસ્ત પૌવાનો અંદર ચટણી ને કઢી મિક્સ કરીને રગદોરીને મસ્ત જમી લીધો મહેશભાઈ. ઓલી ચટણી ને કઢી તો હલાવી નાખી આખું. મિત્રો અહીંયા 8 વાગી ગયા છે ને હજી અમારો નાસ્તો જ ચાલી રહ્યો છે. બધાએ કપડાં વપડા ચેન્જ કરીને તૈયાર થઈ ગયા છે અને હવે ફાફડાનો અને ખમણનો નાસ્તો ચાલી રહ્યો છે. ઓલી બાજુ સમોસા ચાલી રહ્યા છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે દ્વારકામાં. હજી અમારે 2-3 જે છોકરાઓ હતા તૈયાર થવાના બાકી હતા તૈયાર થઈ રહ્યા છે. અને અહીંયાથી ચાલીને જવાનું છે આપણા દ્વારકાધીશ પાસે. આ જે દેખાઈ રહ્યું છે દરિયાનો ભાગ છે અને જયસી ચાલીને ને આ દેખાઈ ગયું આપણને દ્વારકાધીશનું મંદિર. ધર્મેશભાઈએ માથા ઉપર લખાયું રાધે રાધે અને મંદિરના ગેટ પાસે પહોંચતા જ અહીંયા આવી રીતના આ જે લોકો બેઠા હોય છે એમના ચપ્પલ આપી દેવાના અને એમને પછી જે વાપરવાના દેવા હોય એ દેવાના અને આપણે ચપ્પલ સાચવીને અહીંયા બેસી રહે જ્યાં સુધી આપણે બહાર અંદરથી દર્શન કરીને બહાર ના આવી જાય ત્યાં સુધી. आगे दर खाली है देखो ना कुछ અંદર મોબાઈલ ને એવું અલાઉડ નથી. મિત્રો અમે કાંક 9 વાગે અંદર ગયા હતા અને 10 વાગે બાર 1 કલાકમાં બહાર આવતા રહ્યા છીએ અને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અંદર મોબાઈલ અલાઉડ હતો ને એટલે કાંઈ વિડીયોગ્રાફી તમને દેખાડી નથી કે કાંઈ કાનાના દર્શન નથી કરાવી. હજી અમારે ઘણા ધામ કવર કરવાના છે તો બસ હવે રિક્ષા બાંધીને નીકળી ગયા છીએ અહીંયાથી. પાછા આપણે અહીંયા આવી ગયા છીએ રિક્ષામાં બેસીને. હવે અહીંયાથી નીકળવાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. અહીંયાથી જઈશું બેટ દ્વારકા. શું ક્યાં બોલતી ગુજરાત કી પબ્લિક. આપણે પહોંચી ગયા છીએ દ્વારકાથી નીકળીને નાગેશ્વર મહાદેવ. તો કરો નાગેશ્વર મહાદેવજીના દર્શન. આ છે મહાદેવજીનું મૂર્તિ અને આ છે મહાદેવજીનું મંદિર. પુષ્પા મેં ઝુકેગા નહીં સાલા. ઝુકેગા નહીં સાલા. આપણા મહેશભાઈ એવા છે. આપણે ઘણા વર્ષો પહેલા આવ્યો ત્યારે આ મહાદેવ વાદળી કલરના નતા હે ને? કલર કર્યો મને લાગ્યું એવું કે આ પેલા વાદળી કલરના મહાદેવ હતા. એ આર યુ જો યસ ધી જેડાઈ કઈ સામ જોવા દે. ઓલું નથી હું કહેતો હિમાલયન નું કોમ્પિટિટર એમપી મહારાષ્ટ્ર જાય છે. બહુ મસ્ત આવડું હોય છે. મહારાષ્ટ્ર આ હિમાલયન કરતા સસ્તી છે.
આજથી કંઈક 10 કે 15 વર્ષ પહેલા હું આ મંદિર આવ્યો તો આજ આવ્યો. વિડીયો કરવાની મનાઈ છે પણ આ સાઈડ તો બધા વિડીયો કરી રહ્યા છે. જો મહાદેવના પૂજામાં જે સામાનનો પ્રયોગ થાય છે બધો સામાન અહીંયા આવી રીતના મતલબ આ લોકો આવી રીતના વેચે છે. કરો મહાદેવના દર્શન અહીંયાથી. શું માંગ્યું છે? करो कुछ मांग रहे थे ऐसे ही राधा जोती है तो मांगी लो कान में. हो गया सब कुछ शांति रहे. आ दे तो मांगी सेम टू सेम अपन दोनों एक कैटेगरी के माने थे. बीजी राधा जोती है तो मांगता मांगी ली थी. मांगी ली थी. आई नहीं बोला क्या जाओ हमारे हमें चाहिए हमारे ले जो का धर्मेश भाई तमा मांगवी है बीजी राधा मांगी लो. एक राधा बात रहे बाबा या पाणी आंबळा नी वस्तू काढी नाखतो. તો બહાર હવે આવી શંકર બહાર ભગવાનના તમે આગળથી દર્શન કરો અહીંયાથી દર્શન કરી લો. પણ મહાદેવના દર્શન કરવાની ઘણા ટાઈમથી બહુ ઈચ્છા હતી. આજ થઈ ગયા દર્શન ધર્મેશભાઈના લીધે. ધર્મેશભાઈ મારા પપ્પાએ થઈને ટ્રીપ ગોઠવી નાખી એટલે દર્શન થઈ ગયા. બાકી હજી ખબર નહીં કેટલા વર્ષ નીકળી જાત. બોલો શનિદેવ મહારાજ કી જય. તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે આપણે મહાદેવ વારે થોડોક ફોટો પડાવવાનો ટાઈમ. નાગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે અહીંથી જાય છે ભીમરાણા. મોગલમાનું જન્મસ્થળ છે ને આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. મોગલમાની પ્રાગટ્ય ભૂમિમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છીએ મોગલમાના જન્મસ્થળે. દર્શન કરી લીધા છે. હવે જો આર્ય મોગલમાનું મંદિર ને મંદિરની સામે જ છે જમણવાર. તો આપણે ત્યાં જમી લાગી છે બહુ જોરદારની ભૂખ. તો મોગલમાના તમે આવ્યા હોય અને મોગલમાની પ્રસાદી ના લઈ એવું ના બને. હા આ પહેલી જગ્યાએ એવું છે કે હાથે શ્રીફળ અને કંકુ અને અગરબત્તી પડી છે. પૈસા દાન પેટીમાં નાખવાના અને શ્રીફળની થેલી લઈ લેવાની. જમણવાર ચાલી રહ્યો છે એની એક્ઝેક્ટ સાઈડમાં હિંગળાજ માતાજીનું મંદિર છે. હિંગળાજમાં સુતેલા છે. ભેડીઓ ઓઢીને ભેડીઓ પહેરેલો છે. સરસ મજાનું માના દર્શન કરીને મજા આવી જાય એવું રૂપ છે હિંગળાજમાંનું. હું પણ બાર ગામ થી જાઉં છું. અહીંયા જો આ જે જણ ઊભા છે ને એ ભાઈ દારૂ પીને આવ્યા છે. અને છે હવે બધા માણસ સરખા ન હોય ને બધી જગ્યાએ. જમવામાં છે ભાત, શાક, પૂરી, દાળ, ગાંઠિયા અને ગુંદી છાસ. અત્યારે આનો સીન થઈ ગયો છે. લેવાઈ ગયું વધારે. ગુંદી ગાંઠિયા ખૂટતા નથી. અને સામે ઓલા દાદા રહ્યા છે વાસણ કે અહીંયા એ દાદા ચીના પાણામાં હોય ને એને બોલે છે. એટલે આ જો પરાણે ખાય. ખૂટવાડ દેજો બધું. મેં કીધું તો અહીંયા દેતી વખતે દાદા હજી ગુંદી નાખો ને દાદા થોડીક ગુંદી નાખો ને. દાદાએ ગુંદી નાખી દીધી હવે પૂરી થતી નથી. મોગલમાનું જે ધામ છે ને બહુ મસ્ત ધામ છે. આવો એટલે તમને ખાવા પીવાની, નાહવાની, રહેવાની સુવિધા બધી મસ્ત મળી રહેશે. પણ અહીંયા તમને એક વસ્તુનું થોડું કોલું લાગશે કે જે અહીંયાના સેવકો છે જે અહીંયા સેવા કરવા આવી રહ્યા છે એમનો જે વ્યવહાર હશે ને એ બહુ રૂડ હોય છે. તમને સારું જ નહીં લાગે એવું ખરાબ રીતે આપણી યારે વાત કરે છે. ખાલી એક આ વસ્તુ મને થોડીક આ લોકોને ખરાબ લાગી. બાકી મંદિર અને કામકાજ બહુ મસ્ત છે. ખાલી એક આ સુધારવાની જરૂર છે. તો અહીંથી નીકળી રહ્યા છીએ આપણે. માં મોગલનો ખમકારો સદાય આપણા ઉપર રહે.
આ પસા હાલા પસા પાસા આપોલા હું આપું પણ છૂટા આપણે એટલી બધી નહીં જોતી. છોકરા બહુ ખતરનાક હતા. પસાના 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 5 પસાના 5 પસાના 10 પસાના 10 કરી કરીને પોરવી લીધા કા પોરવા જ ગયા હતા આપણે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે હરસિદ્ધિ કોયલા ડુંગરમાં વહાણવટી માના દર્શન કરવા માટે. ઘણા ટાઈમથી માતાજીના દર્શન કરવા આવવું કરતા હતા, પણ આજ આવી જ ગયા આખિરકાર. હા, આજુબાજુ રેનોવેશન નું કામ ચાલુ છે. ટૂંક જ સમયમાં મંદિર બની જશે. આખું જે પાછળ આખું પહાડનું કટિંગ કરેલું છે અને એટલા બધા એરિયામાં માતાજીનું નવું મંદિર બનવાનું છે. હમણાં છેલ્લી વખત અહીંયા આવ્યા ત્યારે હાલીને આવ્યા હતા. 2-5 વર્ષ જેવું થઈ ગયું હોય છે, કેટલા વર્ષથી, પણ હજી મંદિર એની પોઝિશન ઉપર છે. હજી કાંઈ મંદિરમાં આગળ કાંઈ કાર્ય ચાલુ થયું જ નથી. એ વખતે આવી રીતના જ દાબડા પડ્યા હતા અને આવી રીતના જ બધું પડ્યું. કોઈ બી ધર્મસ્થળે વિડીયોગ્રાફી કેમ અલાઉડ નથી હોતું? મંદિર 9 કલાક ચાલુ રહે છે, 12 કલાક. સવારે 9 વાગે મંદિર ખુલે છે અને રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. મલાઈવાળું નારિયેળ બહુ ભાવે, એટલે જ્યારે હોય ત્યારે ધર્મસ્થળે પહોંચે ને એટલે માતાજીને ચડાવવાના બહાને એક શ્રીફળ લઈ જઈએ. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને બહાર આવી ગયા છીએ. હવે કાંક ધર્મેશભાઈને કાંક ચાંદીની વસ્તુ લઈને, ચાંદીના નેણ લઈને માતાજીના પાલકે અડાડીને પછી એમને સોનામાં મઢવાની પહેરવાની કેવી રીતના કરવાનું છે તેમને લેવા જાય છે. દુકાનમાં જો આવ્યા છે, કેવો મસ્તીના ઓળખા છે. આ બીજું કેટલા મસ્ત છે બધા. મારી માટે ઘણા ટાઈમથી મારે એક તુલસીની માળા લેવી હતી કે ગણવા માટે, માતાજીના નામ લઈને. આ મારી પેન્ટ છે ને બહુ નાની પડે છે. તુલસીની માળા દેખાડો ને ભાઈ. આ બ્લેક હા આ બ્લેક. તો ગાઈસ મને તુલસીની માળા તો નથી મળી, પણ આ માળા લીધી છે મેં અત્યારે. તો આ જાય છે મંદિરમાં માતાજીના ચરણોમાં અડાડવા માટે. તમે તારું લેવાનું હતું? ચલો બધાય જઈ રહ્યા છે ફરી. માતાજીના ચરણોમાં આખું અને મારી માટે માળા ધરાવી દીધી છે. અને બાપુએ અમને વાત કરી અમારે, અરે મને સિક્કો મળ્યો 2013 નો ધાયરો. તો મેં કીધું 2013 હોય સિક્કામાં 2013 જ છે. શું કામ ધાર્યો હતો 2013? મને એવું હતું કે જો મારી ખરેખર મેં ધાર્યું છે અને હું અહીંયા પહોંચી છું તમારા સ્થળે અને તમારી સામે વાત મૂકું છું, જો તમે પૂરી કરી દેવાના હોય ને મારી મનની જે બી ભાવના છે એ પૂરી થવાની હોય તો 2013 નો સિક્કો હોવો જોઈએ. તો 2013 નો સિક્કો હરસિદ્ધિ માતાના મૂળ મંદિર તરફ પહેલા જે આ મંદિર જવાનો ઉપર જે ડુંગર ઉપર મંદિર છે એનો રસ્તો આ હતો. અત્યારે ઉપર રિનોવેશનનું કામ ચાલુ છે એટલે બંધ કરીને આ ચાલુ કર્યું છે. હા, અહીંયાથી નીકળી રહ્યા છે. નીકળીને માર્કેટ બારા બી આવી ગયા છે ને અહીંથી હવે જાય છે મઢડા જાય છે સોનલમાના મંદિરે. આ પાછળ જે દેખાઈ રહ્યું છે ને આખો દરિયાનો ભાગ છે. રૂપિયાનો 2 રૂપિયાનો વસ્તુ. અને ગાઈઝ આ છે જૂનું મંદિર હરસિદ્ધિ માતાજી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ગાડી લઈને આવશું ને ત્યારે એ ઉપર માતાજીના દર્શન કરવા જઈશું. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે આઈ શ્રી સોનલમાના મંદિરમાં મઢડા. ગાડી બી આપણી પાર્ક થઈ ગઈ છે અને હવે આપણે જઈશું અંદર. હવે આ રહ્યું ભોજનાલય. હવે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ મિત્રો. તો આ જે દેખાઈ રહ્યું છે આખું ભોજન સ્થળ છે. અહીંથી આ બધા વાસણ રહ્યા ને અહીંયાથી લેવાના. આયાનામાં જમણવારમાં છે ખીચડી, કઢી, શાક, રોટલી, બુંદી અને ગાંઠિયા. અત્યારે તો અહીંયાથી જઈ રહ્યા છે સીધા સત્તાધાર અને પરબ વાવડી. રાતના 11:30 વાગે અમે પહોંચી ગયા છીએ સત્તાધારમાં. અત્યારે અમારે ભાઈ છે મહેશભાઈ, એ સુવાની સગવડ છે કે નહીં પૂછવા ગયા છે. અચાનક થાય છે ને કે આંખો ખુલતી જ નથી, આંખો બંધ જ થાય છે. એટલી ભરાણી છે આખો દિવસનો એટલા થાય કે સવારે 3 વાગ્યાથી આવી રીતના રખડી રહ્યા છીએ બોલેરોમાં. આપણને આ સત્તાધારમાં રૂમ મળી ગયો છે ને આપણે આપણા લાબાચા લઈને જઈ રહ્યા છીએ રૂમ તરફ. જો બધા હોના બેગ લઈ લીધા છે. જઈએ રૂમમાં. તમે રૂમ દેખાડી દો સત્તાધારના કે કેવા રૂમ આપણને મળ્યા છે. મિત્રો તો આપણને મળી ગયો છે આપણો રૂમ અને આ ટાઈપનો આખો રૂમ છે. નીચે આવી રીતના ગોદડા આવી રીતના પાથરીને સૂઈ જઈશું. અત્યારે ફોન બધા ચાર્જિંગમાં મૂકી દીધા છે.
બધા ફોનમાં જેટલી બી ડેટો છે એ બધો હમણાં સવારમાં ટ્રાન્સફર કરીશ. હવે તમે સીધા તમને સવારમાં સત્તાધારના દર્શન કરાવીશ, સત્તાધાર આખું ફેરવીશ. તો ત્યાં સુધી હવે સવારમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.